નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરતમાં બોગસ મુન્નાભાઈ એમબીબીએસ બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલા કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવ્યું છે। રસીસ ગુજરાતીની 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી। ગુજરાત ડોક્ટર સેલના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા રસીસ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું। રસીસ ગુજરાતી સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર કરતો હતો, ત્યારે આ મામલે કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન સામે આવ્યું છે। સ્થાનિક નેતાઓની ભલામણ થકી રસીસ ગુજરાતીને ડોક્ટર સેલનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો। 2019માં જ્યારે નિમણૂક કરવામાં આવી ત્યારે તેમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ નહોતો। આ મામલે રસીસ ગુજરાતી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવું નિવેદન આપવામાં આવ્યું છે। તો હેમાંગ વસાવડા દ્વારા રસીસ ગુજરાતીને પદ સોંપવામાં આવ્યું હતું। રસીસ ગુજરાતી સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર કરતો હતો। તો બોગસ મુન્નાભાઈ એમબીબીએસ કૌભાંડનો મામલો જ્યાં સામે આવ્યો છે, રસીસ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો પુરાવો મળ્યો છે। ત્યારે સુરતમાં બોગસ મુન્નાભાઈ એમબીબીએસ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। 2019માં ડોક્ટર સેલના ચેરમેન તરીકે તેની નિમણૂક કરવામાં આવી હતી। તો કૌભાંડમાં ઝડપાયેલ કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવ્યું છે। તો રસીસ ગુજરાતી કોંગ્રેસના નેતા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને હેમાંગ વસાવડાએ નિવેદન આપ્યું છે। 2019માં ચેરમેન તરીકે રસીસની જ્યારે નિમણૂક કરવામાં આવી હતી ત્યારે તેની પર કોઈ જ પ્રકારનો ગુનો દાખલ નહોતો તેવું નિવેદન હેમાંગ વસાવડાએ આપ્યું છે। તો કોંગ્રેસ દ્વારા ડોક્ટર સેલના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી। હેમાંગ વસાવડા દ્વારા રસીસ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું। ત્યારે રસીસ ગુજરાતી સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર કરતો હોવાનો પર્દાફાશ થયો છે। તો રસીસ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો પુરાવો પણ મળ્યો છે। ત્યારે આ મામલે રાજકારણ ગરમાયું છે। સુરતમાં બોગસ મુન્નાભાઈ એમબીબીએસ બનાવવાનો જે કૌભાંડ ઝડપાયું છે, પોલીસ દ્વારા સફળ ઓપરેશન હાથ ધરાયું હતું એમ કહી શકાય છે। બિલાડીની ટોચની જેમ નીકળી પડેલા જે બોગસ ડોક્ટરો છે, બોગસ ડિગ્રીઓની સાથે પકડાયા, પરંતુ 1200 થી વધુ ડિગ્રીઓ વેચનાર જે રસીસ ગુજરાતી છે, આ રસીસ ગુજરાતીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, જેની અંદર ખુલાસા થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આ રસીસ ગુજરાતીના છેડા તો કેટલીક પાર્ટીઓ સાથેના પણ જોવા મળી રહ્યા છે। વર્ષ 2019ની અંદર રસીસ ગુજરાતીને સુરતના ડોક્ટર સેલના ચેરમેન પણ બનાવવામાં આવ્યા હતા। ખાસ કરીને જે રસીસ ગુજરાતી છે એ કોંગ્રેસના કાર્યકર્તા હોવાનું પણ સામે આવી રહ્યું છે। સ્પષ્ટ કહી શકાય છે કે 2019માં તેમને સુરતના ડોક્ટર સેલના ચેરમેન બનાવવામાં આવ્યા। જો કે તેઓ એની અંદર નિષ્ક્રિય હતા, છતાં પણ એમને ડોક્ટરનો એક હોદ્દો, ડોક્ટર સેલનો એક હોદ્દો જે છે કોંગ્રેસની દ્વારા આપવામાં આવ્યો હતો। અને હાલ કહી શકાય કે એક બાદ એક જે પુરાવા છે, જે ડોક્યુમેન્ટ છે, જે સ્ટેમ્પ છે, તમામ એમની ઓફિસથી પણ મળી રહ્યા છે। એમના જે ક્લિનિકો છે ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે ગોપીપુરા ખાતે જે એક પ્રસ્તુતા જે હોસ્પિટલ પણ આવ્યું છે, ત્યાંના પણ કેટલાક પુરાવા સામે આવી રહ્યા છે, ડોક્યુમેન્ટો સામે આવી રહ્યા છે। પોલીસ દ્વારા ત્યાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું। 3 જેટલા ગંભીર ગુના તેમના જે નોંધાયા છે એ પણ જાણતા પોલીસ પણ ચોંકી ગઈ હતી। તો ખાસ કરીને જે કોંગ્રેસની સાથેના છેડા અત્યારે સામે આવી રહ્યા છે, એને લઈને કોંગ્રેસી જે નેતાઓ છે એ તો મૌન સેવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આક્ષેપબાજીઓનો દોર છે એ તો શરૂ જોવા મળી રહ્યો છે। ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે ભાજપની સરકાર છે તો છેલ્લા આટલા વર્ષથી આરોગ્ય વિભાગનું ધ્યાન કેમ ના ગયું, કે પછી કેટલાક લોકોની પણ એની અંદર હજી સંડોવણી બહાર આવી શકે એવું પણ નકારી શકાય નહીં। હાલ જે રસીસ ગુજરાતી છે એ કોંગ્રેસના ડોક્ટર સેલના ચેરમેન હોવાનું સામે આવતા ક્યાંક ખળભળાટ મચી જવા પામ્યો છે કે નકલી સર્ટિફિકેટ વેચનાર કોંગ્રેસીઓમાંથી જ એક નીકળ્યો હોવાની ચર્ચાએ હાલ સુરતમાં જોર પકડ્યું છે। તો કૌભાંડમાં ઝડપાયેલ કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવ્યું છે। બોગસ મુન્નાભાઈ એમબીબીએસ કૌભાંડ જે ઝડપાયું છે તેમાં કોંગ્રેસના નેતાનો હાથ નીકળ્યો। રસીસ ગુજરાતી કોંગ્રેસના નેતા હોવાનું સામે આવ્યું છે, જેના પુરાવા પણ મળી આવ્યા છે। તો 2019માં ચેરમેન તરીકે રસીસની નિમણૂક કરવામાં આવી હતી। રાજ્યના પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે।
પોલીસ ભરતી અંગે પાછલા 2 મહિના દરમિયાન સરકાર દ્વારા શું કામગીરી કરવામાં આવી તેની માહિતી પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ મામલે સીધી ભરતી માટેની જાહેરાત અંગે પણ જલ્દીથી નિર્ણય લેવામાં આવશે. તો ભરતીને લઈને જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં ખાલી પડેલી 2000 પ્રમોશનલ પોસ્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે 2000 પ્રમોશનલ પોસ્ટ પર 1 મહિનામાં આ ભરતી કરવામાં આવશે. તો સરકારી વકીલે હાઈકોર્ટમાં માહિતી આપી હતી. તો રાજ્ય સરકાર વતી સરકારી વકીલે હાઈકોર્ટમાં અંગે માહિતી આપી છે. ખાલી પડેલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સીધી ભરતી માટે ટૂંક સમયમાં જ હવે જાહેરાત કરવામાં આવશે. 2000 પ્રમોશનલ પોસ્ટ પર મહિનામાં ભરતી કરવામાં આવશે. તો રાજ્યમાં ખાલી પડેલી 2000 પ્રમોશનલ પોસ્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો 2000 પ્રમોશનલ પોસ્ટ પર 1 મહિનામાં ભરતી કરવામાં આવશે. ત્યારે રાજ્ય સરકાર વતી સરકારી વકીલે હાઈકોર્ટમાં આ માહિતી આપી છે. તો સીધી ભરતી માટે હવે ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્યમાં પોલીસ ભરતીને લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો આગામી 1 મહિનાની અંદર 2000 કરતાં પણ વધારે જે પ્રમોશનલ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ છે તેમની ભરતી છે તે ભરતી કરવામાં આવશે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાઈકોર્ટની અંદર જે પ્રમાણે સરકારી વકીલ દ્વારા જે દલીલો કરવામાં આવી હતી ત્યારબાદ સરકારના વકીલો દ્વારા જે આંકડાકીય માહિતી છે તે આંકડાકીય માહિતી છે તે રજૂ કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો 2019ના સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે જે અગાઉ સુમો મોટો છે તે સુમો મોટો દાખલ થઈ હતી અને ત્યારબાદ સુનાવણી છે તે સુનાવણી કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષમાં પોલીસ બેડામાં 1006 કરતાં પણ વધારે જે ભરતીની પ્રક્રિયા છે તે ભરતીની પ્રક્રિયા કરવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો ભરતી થકી જે કુલ ભરતી છે તે 4723 છે. એટલે કહી શકાય કે છેલ્લા 2 મહિનાની અંદર જે 1006 જેટલા પોલીસ કર્મીઓ અધિકારીઓને ભરતી કરવામાં આવી હતી. હવે જેના પગલે જે 3717 જગ્યાએ જે ભરતી છે તે ભરતી કરવાની રહેશે. એટલે કે કહી શકાય કે આગામી દિવસોમાં 3717 જેટલી જગ્યાઓ છે તે જગ્યાઓમાં ભરતી છે તે ભરતી થાય તેવી સંભાવનાઓ રહેલી છે. જો વાત કરવામાં આવે તો 2000 જેટલી જે પોસ્ટ છે તે પોસ્ટ માટે પણ આગામી દિવસોમાં જે ભરતી છે તે ભરતીની પ્રક્રિયા છે તે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. એટલે કહી શકાય કે જે લોકો અત્યારે હાલ જે પોલીસમાં ભરતી થવા માટે જે મહેનત કરી રહ્યા છે, જે ફિઝિકલની તૈયારી કરી રહ્યા છે તે લોકો માટે ક્યાંક ને ક્યાંક આનંદના સમાચાર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી તો ભરતીને લઈને જાહેરાત કરવામાં આવી છે. સીધી ભરતી માટે ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે. રાજ્યમાં ખાલી પડેલી 2000 પ્રમોશનલ પોસ્ટની ભરતીની આ જાહેરાત કરવામાં આવી છે. તો સરકારી વકીલે હાઈકોર્ટમાં આ અંગે માહિતી આપી છે. 2000 પ્રમોશનલ પોસ્ટ પર 1 મહિનામાં ભરતી કરવામાં આવશે. તો પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ માટે આ ભરતી કરાશે. રાજ્ય સરકાર વતી સરકારી વકીલે હાઈકોર્ટમાં આ માહિતી આપી. કચ્છના માંડવીના બાડા ગામે જીએચસીએલ કંપનીનો વિરોધ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ જીએચસીએલ કંપની નનામી કાઢી ગામમાં ફેરવી હતી. તેમજ કંપનીનું બેસણું યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સરકારે 1340 એકર જમીન જીએચસીએલ કંપનીને ફાળવી છે, જેને લઈને આસપાસના 20 ગામના લોકો કંપનીનો વિરોધ કરી રહ્યા છે. તો કંપનીની નનામી કાઢીને વિરોધ કરવામાં આવ્યો છે. કંપની બાડાના દરિયા કિનારે સ્થાપવા જઈ રહી છે પ્લાન્ટ, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આસપાસના 20 ગામના લોકો આ કંપનીનો વિરોધ કરી રહ્યા છે. તો સરકારે 1340 એકર જમીન ફાળવી છે જીએચસીએલ કંપનીને. આ કંપની વિકાસ નહીં પણ વિનાશ માટે આવી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો કંપનીના કારણે ખેતી, પશુપાલન અને માછીમારોને નુકસાન પહોંચતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. તો કચ્છના માંડવીના બાડામાં જીએચસીએલ કંપનીનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કચ્છના માંડવી તાલુકામાં આવેલ બાળા ગામે જે રીતના GHCL પ્લાન્ટ સ્થપાવવાનો છે, જેને લઈને ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જે રીતના સરકાર દ્વારા GHCL કંપનીને 1340 એકડ જમીન ફાળવી છે, જેમાં 3500 કરોડના ખર્ચે આ જે પ્લાન્ટ છે તે સ્થપાવવાનો છે, જેનો ભારોભાર વિરોધ જોવા મળી રહ્યો છે. બાળા ગામના લોકો છે તે ગામમાં નનામી કાઢી હતી અને શ્રદ્ધાંજલિ આપી અને બેસણું પણ યોજ્યું હતું, જ્યારે અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જે GHCL કંપની છે જે સોડા એશ બનાવે છે, જેનો પ્લાન્ટ છે તે બાળા ગામે નજીક જ બાળા ગામની નજીક જ સ્થાપવામાં જઈ રહ્યો છે, ત્યારે આજુબાજુના 20 ગામના જે લોકો છે તેમના દ્વારા ભારોભાર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે આવતીકાલે બાળાના જે ગ્રામજનો છે તેમની સાથે 20 ગામના જે લોકો છે તે તેમની સાથે જોડાશે અને જે રેલી કાઢવામાં આવશે અને ઉગ્ર વિરોધ પણ નોંધાવવામાં આવશે. મહત્વની બાબત છે કે છેલ્લા 3 વર્ષથી આ જે GHCL કંપની છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ 2 વાર જે આ લોક સુનાવણી છે જે યોજાઈ ગઈ છે, જે રદ કરવામાં આવી હતી, જેમાં ક્યાંક ને ક્યાંક પ્રથમ જે લોક સુનાવણી હતી તે માત્ર 20 મિનિટ ચાલી હતી અને બીજી લોક સુનાવણીમાં અધિકારીઓએ તે પણ ચાલતી પકડી હતી. જેવો વિરોધ છે તે સમગ્ર કચ્છમાં છે તે આવો વિરોધ ક્યારે જોવા નથી મળ્યો. તેવો વિરોધ છે તે માંડવી તાલુકાના બાળા ગામે જોવા મળ્યો હતો. બાળા ગામના લોકો છે તેમનું કહેવું છે કે જે GHCL કંપની છે જે સોડા એશ બનાવે છે, જે કેમિકલ જે કંપની છે જેના કારણે ભારે નુકસાન થશે અને આજુબાજુના જે પર્યાવરણ છે તેનું પણ નખોદ વળી જશે. તો જે રીતના ખેતી અને પશુપાલનને પણ મોટા પાયે નુકસાન કરશે તેવો આક્ષેપ છે તે ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે. તો કંપનીની નનામી કાઢીને વિરોધ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ GHCL કંપનીની નનામી કાઢીને આખા ગામમાં ફેરવી. સરકારે 1340 એકર જમીન આ GHCL કંપનીને ફાળવી છે, જેને લઈને સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ફરી એકવાર તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો રાઉન્ડ શરૂ થશે, જેની અસર ગત રોજથી જ વર્તાવાની શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થયા બાદ મોડી સાંજે તાપમાનમાં ઘટાડો આવતા સામાન્ય ઠંડીનો અનુભવ થયો હતો, પરંતુ હવે આગામી 24 કલાક બાદ હજી પણ લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીના ઘટાડાને લઈને ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો માહોલ જામશે અને ડિસેમ્બરની ઠંડીનો અનુભવ પણ થશે. તો ફરી ઠંડીનો માહોલ જામશે. 24 કલાક બાદ હજુ પણ 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તાપમાનમાં ઘટાડો થતા ફરીથી હવે ઠંડીનો માહોલ જામશે. તો રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાત સહિત ગાંધીનગરમાં ઠંડીનો વધુ એક માહોલ જામશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો તરફથી કરવામાં આવી છે. જો કે છેલ્લા 24 કલાકમાં જે રીતે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તે જોતા હજુ પણ 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેના કારણે ઠંડીનું વધુ એક મોજું ગાંધીનગરમાં પ્રવેશ કરશે અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ઠંડી જામશે. હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે જો જોવા જઈએ તો 24 કલાકમાં હજુ પણ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 17.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાઈ ચૂક્યું છે, જ્યારે વડોદરામાં 19.6, રાજકોટમાં 16.3 અને સુરતની અંદર 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જો કે સમગ્ર ગુજરાતની અંદર નલિયામાં સૌથી ઓછું તાપમાન એટલે કે 11.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. એટલે કે ગુજરાતની અંદર નલિયામાં સૌથી ઓછું તાપમાન છે, એટલે નલિયામાં પણ ઠંડીનો જોર છે, પરંતુ આવનાર સમયમાં નલિયા, ગાંધીનગર અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ઠંડીનો એક વધુ માહોલ જામશે અને ઠંડીનું મોજું પ્રવેશ કરશે. જોકે ઠંડી જામી રહી છે, પરંતુ અત્યારે હાલ વર્તમાન પરિસ્થિતિમાં નાગરિકો ગરમીનો થોડોક અહેસાસ કરી રહ્યા છે. જોકે તબક્કાવાર જે રીતે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે તે જોતા હવે ઠંડીનો માહોલ વધુ જામશે અને વધુ એક રાઉન્ડ ઠંડીનો આવશે. તો રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવે ફરીથી ઠંડીનો માહોલ જામશે તેવી આગાહી કરાઈ છે. તો રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો માહોલ જામશે. તો તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો રાઉન્ડ હવે ફરીથી શરૂ થશે.
રાજકોટમાં એસઓજીના નામે જીઆરડીના પૂર્વ જવાને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. જીઆરડીના પૂર્વ જવાને ત્યક્તા સાથે દુષ્કર્મ આચર્યું હતું. લગ્નની લાલચ આપીને હોટેલ અને ઘરે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે ત્યક્તાએ સંબંધો તોડતા ફોટો અને વિડીયો વાયરલ કર્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આશિષ રાવલ નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તો વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. તો સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. લગ્નની લાલચ આપીને હોટેલ અને ઘરે ત્યક્તા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યક્તાએ સંબંધો તોડતા ફોટો અને વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જીઆરડીના પૂર્વ જવાને ત્યક્તા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના. એસઓજીના નામે જીઆરડીના પૂર્વ જવાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું એ પ્રકારની જે ઘટના છે તે સામે આવી છે. ત્યારે આ ઘટનાને લઈને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે નોંધાણી છે. લાંબા સમયથી લગ્નની લાલચ આપીને આ જે શખ્સ છે એટલે કે આશિષ શુક્લ જે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક મહિલાને લગ્નની લાલચ આપી અને તે પોતે એસઓજીમાં ફરજ બજાવે છે આવી ખોટી વિગતો આપી અને તેની સાથે સંબંધ રાખ્યા અને ખાસ તો ક્યાંક ને ક્યાંક જે સંબંધ હતા તે સંબંધના વિડીયો અને ફોટા જે સોશિયલ મીડિયામાં વાયરલ કરતા આ સમગ્ર ઘટના છે તે પોલીસ મથક સુધી પહોંચ્યો છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા હાલ તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાસ મહત્વની બાબત એ છે કે જે આશિષ શુક્લ છે તે પોલીસના પકડથી દૂર છે. હાલ પોલીસ તેને પકડવા માટે ચક્રો છે તે ગતિમાન કર્યા છે. ત્યારે ફરી એક વખત દુષ્કર્મની ઘટના છે તે સામે આવી છે. ત્યારે કહી શકાય કે આશિષ શુક્લ છે તે જીઆરડીના પૂર્વ જવાન છે અને જીઆરડીના પૂર્વ જવાનના કારણે તેને ક્યાંક ને ક્યાંક મહિલા સાથે એક જે વિગત છે તે ખોટી જે વિગત છુપાવી હતી અને ખોટી માહિતી આપી હતી કે તે એસઓજીમાં ફરજ બજાવે છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે. કેટલા આવા અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક એસઓજી કે પછી ક્રાઇમ બ્રાન્ચ ના ખોટા નામ છે તે વટાવે છે. આ પણ ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે વધુ એક આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે. જી તો વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટમાં એસઓજીના નામે જીઆરડીના પૂર્વ જવાને આ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. તો જીઆરડીના પૂર્વ જવાને એક ત્યક્તા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે, જેને લઈને આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. તો લગ્નની લાલચ આપીને હોટેલ અને ઘરે જઈને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ત્યક્તાએ સંબંધો તોડી નાખતા ફોટો અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હોવાનું સામે આવ્યું. મહેસાણાના ઊંઝા એપીએમસીની ચૂંટણી ટાણે પૂર્વ ચેરમેન દિનેશ પટેલની રાહત મળી છે, જેમાં સેસ કૌભાંડ મુદ્દે સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી છે. પૂર્વ ચેરમેન અને નિયામક મંડળ વિરુદ્ધ અરજી થઈ હતી. ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે અરજી કરાઈ હતી. અરજદાર સૌમિલ પટેલ દ્વારા આ અરજી કરવામાં આવી હતી. ત્યારે પૂર્વ ચેરમેન હાલમાં એપીએમસીની ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ચૂંટણીના સમયે દિનેશ પટેલને રાહત મળી ગઈ છે. તો ચૂંટણી સમયે પૂર્વ ચેરમેનને રાહત મળી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે અરજી કરવામાં આવી હતી. એપીએમસીની ચૂંટણી સમયે પૂર્વ ચેરમેનને આ રાહત અરજદાર સૌમિલ પટેલ દ્વારા અરજી કરવામાં આવી હતી. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે એપીએમસીની ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાતનું રાજકારણ છે તે ગરમાયું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે એપીએમસીની ચૂંટણી દરમિયાન જે એપીએમસીના જે પૂર્વ ચેરમેન છે તે ચેરમેન વિરુદ્ધ જે આક્ષેપ છે અને સેસ કૌભાંડ છે તે સેસ કૌભાંડનું જે અરજી છે તે અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા જે અરજી છે તે અરજી ફગાવી દીધી હતી. જો વાત કરવામાં આવે તો પૂર્વ ચેરમેન અને
નિયામક મંડળ વિરુદ્ધ છે ને અરજી છે તે અરજી દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલે જે પ્રમાણે અરજદાર સૌમિલ પટેલ દ્વારા જે અરજી છે તે અરજી કોર્ટની અંદર દાખલ કરવામાં આવી હતી. પરંતુ જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો જે પૂર્વ ચેરમેન છે તે હાલમાં એપીએમસીની ચૂંટણી છે તે ચૂંટણી લડી રહ્યા છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સૌથી મોટી એપીએમસી છે કે જેમાં 15 જેટલી સીટ માટે 100 જેટલા જે લોકોએ દાવેદારી છે દાવેદારી કરી છે, જેમાંથી કેટલાકના ફોર્મ છે તે કેટલાકના ફોર્મ રિજેક્ટ થયા છે. અને ત્યારબાદ સમગ્ર જે ચૂંટણીની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા હાલમાં કરવામાં આવી રહી છે. પરંતુ જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે પૂર્વ ચેરમેન છે તે પૂર્વ ચેરમેનને રાહત મળી હતું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અરજદાર સૌમિલ પટેલ દ્વારા જે અરજી કરવામાં આવી હતી તે અરજી હાલમાં તો જે અરજી છે તે અરજી રદ કરવામાં આવી છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં એપીએમસીની ચૂંટણી લઈને ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાતનું રાજકારણ છે તે ગરમાયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તો સેસ કૌભાંડ મુદ્દે સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી છે. પૂર્વ ચેરમેન અને નિયામક મંડળ વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી, ત્યારે ચૂંટણીના સમયે પૂર્વ ચેરમેનને મોટી રાહત મળી છે. એપીએમસીની ચૂંટણી ટાણે દિનેશ પટેલને આ રાહત મળી છે. તો પૂર્વ ચેરમેન અને નિયામક મંડળ વિરુદ્ધ સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. વડોદરાના સાવલીમાં ડમ્પરે નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલને ટક્કર મારતા મોત નીપજ્યું હતું, જેમાં નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ સિમેન્ટના ટેન્કરે ટક્કર મારતા ટેન્કરનું ટાયર મહિલા પર ફરી વળ્યું હતું. ત્યારે આ ઘટના બનતા ટેન્કર ચાલક ટેન્કર મૂકીને ફરાર થયો હતો. પોલીસે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બેફામ ડમ્પર ચાલક વડોદરામાં નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ અકસ્માતે મોત નીપજ્યું છે. ડમ્પરે નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલને ટક્કર મારતા મોત નીપજ્યું છે. જે પ્રમાણે બેફામ વાહન ચાલકો છે તે સામાન્ય જે વાહન ચાલકો છે તેને અડફેટે લેતા હોય છે ને ઘણા બધા મોતના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક પોલીસ કર્મચારીનું મોત જે છે તે આ રીતે છે. વડોદરાના સાવલી વિસ્તારની અંદર એક જે પોલીસ કર્મી છે જ્યારે પોતાના ઘર તરફથી આગળ જઈ રહ્યા હતા તે દરમિયાન જે બેફામ વાહન ચાલક જે હતો તેના દ્વારા તેને અડફેટે લેવામાં આવ્યા. ત્યારબાદ તેને અડફેટે લેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જે પોલીસ કર્મી છે તેનું ઘટના સ્થળે જે છે રસ્તામાં જે મોત થઈ ચૂક્યું હતું. ઘટના સ્થળે તેમને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેને સારવાર મળે તે પહેલા જ આ રીતે તેનું કમોત થઈ ચૂક્યું હતું. એક બાદ એક જે અકસ્માતોની જે ઘટનાઓ સામે આવી રહી છે ને આવી ઘટનાઓને લીધે ઘણી વખત પોલીસ જે છે તે પણ કડક કાર્યવાહી કરતી હોય છે. પરંતુ જે વાહન ચાલકો છે બેફામ રીતે વાહન ચલાવી અને પોતાની આનંદ માટે જે બીજા લોકોના જે મોત જે કરી રહ્યા છે અથવા બીજા લોકોને અકસ્માત કરી રહ્યા છે તેવા લોકો સામે કડક કાર્યવાહીની માંગ પણ લોકો કરી રહ્યા છે. જી. તો વડોદરામાં ડમ્પર ચાલક બેફામ બન્યા છે. ડમ્પર ચાલકની અડફેટે એક પોલીસ કર્મચારી કે જે નિવૃત્ત હતા તેનું મોત નીપજ્યું છે. સિમેન્ટના ટેન્કરે ટક્કર મારતા આ મોત નીપજ્યું છે. તો પુત્રને ટિફિન આપવા જતા કોન્સ્ટેબલને અકસ્માત નડ્યો. અકસ્માતમાં કોન્સ્ટેબલનું મોત નીપજ્યું. જૂનાગઢના માણાવદરમાં મહિલા તલાટી મંત્રી ઉપર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. માણાવદરના થાણિયાણા ગામમાં ગૌચરની જમીનનું કામ કરવા જતા હુમલો થયો હતો. 2 મહિલા સહિત 10 શખ્સો દ્વારા મહિલા તલાટી મંત્રી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, જેને લઈને મહિલા તલાટી મંત્રી નીલમબેન વસોવિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો મહિલા તલાટી મંત્રી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી. આ ચોક્કસ કે જે રીતે માણાવદર તાલુકાનું જે થાનિયાણા ગામ છે કે જ્યાં ગઈકાલે તલાટી મંત્રી અને તેની ટીમ છે તે રોજકામ માટે ગઈ હતી ને તે સમયે જ ત્યાંના લોકો દ્વારા જે 10 જેટલા 2 મહિલા સહિત 10 લોકો દ્વારા ફરજમાં રૂકાવટ કરી અને કર્મચારીઓને માર માર્યાની ઘટના સામે આવી છે. થાનિયાણા ગામમાં જે ગૌચરની જમીન હતી ને જેને લઈને ફરિયાદો થઈ હતી. જે જમીનનું રોજકામ કરવા માટે તલાટી મંત્રી અને જે પંચો હતા અને સ્થાનિક ત્યાંના લોકો હતા, અગ્રણીઓ હતા, તે થાનિયાણા ગામ ખાતે પહોંચ્યા હતા અને રોજકામ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવે તે પહેલા જ ત્યાં 2 મહિલા સહિત 10 લોકો છે તે આવી પહોંચ્યા અને ત્યાં બોલાચાલી કરવા માંડ્યા. તલાટી મંત્રીને કામગીરી ન કરવા દેવામાં આવી અને બાદમાં તલાટી મંત્રીને ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તલાટી મંત્રી છે
નીલમબેન વસોયા તેની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. તો સાથે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પંચ હતા અને ત્યાંના સ્થાનિક હતા તેને ઢીકાપાટુનો માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હાલ તો આ થાનિયાણા ગામની અંદર 10 લોકો દ્વારા છે તે મહિલા તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટ કરીને ત્યાંથી ચાલ્યા જવાની ધમકી આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ માણાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. હાલ પોલીસે આ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ દિવસે ને દિવસે અધિકારીઓની ફરજમાં રૂકાવટની ઘટનાઓ સામે આવી રહી છે. એટલે પોલીસનો ખોફ ન હોય અને સરકારી અધિકારીઓ પર હાથ નાખવું એ હવે સામાન્ય બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. જી તો મહિલા તલાટી મંત્રી પર હુમલો કરવામાં આવ્યો છે. 2 મહિલા સહિત 10 શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. તો ગૌચરની જમીનનું કામ કરવા જતા આ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. મહિલા તલાટી મંત્રી નીલમબેન વસોયાએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો જૂનાગઢના માણાવદરમાં મહિલા તલાટી મંત્રી પર હુમલો થયો હોવાની આ ઘટના સામે આવી છે, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગૌચરની જમીનનું કામ કરવા જતા આ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે 2 મહિલા સહિત 10 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. માણાવદરના થાનિયાણા ગામમાં આ હુમલાની ઘટના ઘટી છે. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.